હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે। એવામાં પણ અમદાવાદ, ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ને ત્યારે અત્યારે અમદાવાદમાં ભારે વરસાદ છે તેનું આગમન જોવા મળી રહ્યું છે। ત્યારે મહત્વની વાત છે કે રાજ્યભરમાં છે તે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ને ત્યારે અમદાવાદમાં વરસાદનું આગમન છે તે થયું છે। ત્યારે મહત્વની વાત છે કે રાત્રે પણ ધીમી ધારે વરસાદી છાંટા જોવા મળ્યા હતા, પરંતુ સવાર બાદ ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ છે તેનું આગમન થયું છે। ત્યારે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે। તો 19 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, જેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદમાં છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ અલગ અલગ 3 વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, જેને કારણે જ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। તો 19 ઓગસ્ટ બાદ ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ ભારે વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે। ત્યારે અત્યારે તમે જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો તો કાલુપુર વિસ્તારના છે કે જ્યાં વરસાદ છે તેના આવવાની શરૂઆત સાથે જ ધીમે ધીમે છે તે પાણી ભરાવાની શરૂઆત છે તે પણ થવા લાગી છે। ત્યારે આજે વિશેષ જે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। દ્વારા આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ને એવામાં પણ દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે અત્યારે બપોરના સમયે અમદાવાદમાં વરસાદ છે તેનું આગમન થયું છે અને પૂર્વ અમદાવાદમાં ધોધમાર વરસાદ છે તેનું આગમન થયું છે। ત્યારે અત્યારે આ સાબરમતી રિવરફ્રન્ટના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદ છે તેનું આગમન થયું છે। ત્યારે રાત્રે સામાન્ય જે વરસાદી છાંટા છે તે જોવા મળ્યા હતા ને ત્યારબાદ હવે જન્માષ્ટમીના દિવસે વરસાદ છે તેનું આગમન થયું છે। ત્યારે લોકો પણ છે તે આ વરસાદની મજા છે તે માણી રહ્યા છે, નાના બાળકોથી લઈ અને તમામ ઉંમરના જે લોકો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને વરસાદ છે તેના આગમન સાથે જ આ અટલ બ્રિજ છે તેના પણ આહલાદક દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારે વીજળીના કડાકા સાથે છે તે વરસાદનું આગમન થયું છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આજે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।